નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન નંબર 6 જોઈશું. તો અહીંયા જુઓ, આપણને પ્રશ્ન નંબર 6 આપેલો છે કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના રૂપિયા 15 હોય તો તેની કિંમત પણ શોધો. અહીંયા આપણને પાઈ છે એ 3.14 લેવાની છે. પાઈની કિંમત કેટલી લેવાની છે? 3.14 લેવાની છે, કે જે 1.5 મીટર વ્યાસવાળું એક વર્તુળાકાર ટેબલ ક્લોથ છે. એટલે એ ટેબલ ક્લોથની જે કિનારી છે એના ઉપર લેસ મૂકવી છે. એટલે કિનારી ઉપર લેસ મૂકવી એટલે આપણે શોધવાનું શું છે? પરિઘ શોધવાનો છે. એટલે કિનારીની આપણે લંબાઈ શોધવી હોય તો શું શોધવું પડે? પરિઘ શોધવું પડે. અને વ્યાસ આપેલો છે એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધશું. જો જરૂરી લેસની લંબાઈ શોધો. જરૂરી લેસની લંબાઈ એટલે પરિઘ. અને 1 મીટર લેસના રૂપિયા 15 હોય તો તેની કિંમત પણ શોધો, કે લેસ લગાડવા માટે આપણને કેટલા રૂપિયા જોઈશે, તો એ પણ આપણે કિંમત પણ શોધવાની છે. તો અહીંયા જો આપણને વ્યાસ આપેલું છે, આપણે જે સૂત્ર છે એમ પરિઘનો, એમાં આપણને ત્રિજ્યા જોશે. એટલે જે વ્યાસ છે, વ્યાસ બરાબર ડી 1.5 મીટર આપેલું છે, એને આપણે ત્રિજ્યા r માં ફેરવવું હોય તો r નો ત્રિજ્યામાં ફેરવવું હોય તો 2 વડે ભાંગવાનું, d ના છેદમાં 2, r બરાબર d ના છેદમાં 2. એટલે ત્રિજ્યા શું થશે? 1.5. એટલે 1.5 ના છેદમાં 2 આમ પણ લખી શકો. તો 1.5 ના છેદમાં 2 મીટર. તો હવે જોવો, r બરાબર 1.5 ના છેદમાં 2 મીટર આવ્યું. હવે આપણે વર્તુળના પરિઘમાં તેની કિંમત મૂકીએ, કે વર્તુળનો પરિઘ. તો હવે જો વર્તુળનો પરિઘ છે તો વર્તુળના પરિઘનું સૂત્ર શું થશે? કે 2πr. 2πr એ આપણો વર્તુળનો પરિઘ થશે. હવે 2 પાઈની કિંમત અહીંયા આપણને રકમમાં આપેલી હતી, કે પાઈ બરાબર કેટલા લેવાના? 3.14 લેવાના છે. એટલે જે પાઈની કિંમત હોય છે રકમમાં આપી હોય તો તે લખવાની, અને જો રકમમાં ના આપી હોય તો 22/7 લેવાની. પણ અહીંયા આપણને અત્યારે રકમમાં આપેલી છે કેટલી? 3.14. એટલે અહીંયા આપણે 3.14 લઈશું. એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા r. તો r કેટલા છે? 1.5 ના છેદમાં 2. હવે અહીંયા શું થશે? આ જે 2 છે ને આ 2 છે, એટલે શું થઈ જશે? બંને કટ થઈ જશે. એટલે વધશે શું? કે 3.14 ગુણ્યા 1.5. એટલે હવે આપણને પરિઘ શોધવો હોય તો આપણે શું કરશું? કે 314 છે ને આપણે 15 વડે ગુણશું. આ જે પોઈન્ટ છે એને ધ્યાનમાં નહીં લેવાના. આપણે 314 ગુણ્યા 15 સીધા ગુણાકાર કરી લેવાનો. એટલે અહીંયા આપણે કરીએ 314 ગુણ્યા 15. તો હવે અહીંયા પહેલા 1 સાથે દશકનો સ્થાન છે એટલે 0 લગાડવાનો. 4 × 1 4, 1 × 1 3 × 3. હવે 5 વડે ભાગ ચલીએ. 5 × 4 20, વધી પડી 2, 5 1 × 5 ને 2 7, અને 5 તેરી ને 15. એટલે હવે જોવો, અહીંયા સરવાળો 0 ને 0 કેટલા થશે? 0. 7 ને 4 11, વધી પડી 1, 5 ને 1 6 ને 1 7 થશે. અને 3 ને 1 કેટલા થશે? 4. એટલે આપણો ગુણાકાર કેટલો મળ્યો? 4710. આ જે સંખ્યા છે એનો ગુણાકાર કેટલો થશે? 4710. હવે 4710 લખી નહીં દેવાના આપણો જવાબમાં. આમાં પણ અહીંયા તમે જોશો કે 2 સંખ્યા પછી પોઈન્ટ છે 1, અને 2 સંખ્યા પછી પોઈન્ટ છે. આમાં કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે? 1 સંખ્યા પછી પોઈન્ટ છે. એટલે આપણો જે જવાબ છે એમાં અહીંયા 1 2 અને 3. ખાલી આના કે આના પોઈન્ટ નહીં લગાડવાના, એવું નથી કરવાનું. અહીંયા 2 અને અહીંયા પોઈન્ટ પછી 1 સંખ્યા, એટલે કુલ કેટલી? 3 સંખ્યા થશે. એટલે અહીંથી આપણે 1 2 અને 3 સંખ્યા છોડીને શું લગાડશું? પોઈન્ટ લગાડશું. અને આપણે જે ત્રિજ્યા હતી એમાં મીટર હતું, એટલે આમાં આપણે કેટલા લખશું? મીટર લખશું. જો ક્ષેત્રફળ હોત તો મીટરનો વર્ગ આવત, પણ પરિઘમાં મીટરના મીટર જ રહેશે. એટલે વર્તુળનો પરિઘ કેટલો મળશે? 4.710 મીટર. આપણને પૂછ્યું હતું કે જરૂરી લેસની લંબાઈ શોધો. તો જરૂરી લેસની લંબાઈ એટલે એ શું થશે? પરિઘ. એટલે પરિઘ કેટલો મળશે આપણને? 4.710 મીટર. એ આપણને પરિઘ મળ્યો. હવે પરિઘ ઉપરથી આપણે શું શોધવાનું છે? કે 1 મીટર લેસના રૂપિયા 15 છે, કે જે આ વર્તુળનો ટેબલ ક્લોથ છે એને આપણે આ ફરતે લેસ લગાડવો છે. તો 1 મીટરના 15 રૂપિયા લઈએ છે, તો આપણે કેટલું થયું છે? તેની પરિઘ કેટલું થયું? એની લેસ કેટલી થશે? આપણને જોશે 4.710 મીટર જોશે. એટલે આપણે લખીએ કે 1 મીટરના 15 રૂપિયા. 1 મીટરના કેટલા રૂપિયા? 15 રૂપિયા. આગળ આપણે રૂપિયાની નિશાની લગાડવાની. એટલે 1 મીટરના 15 રૂપિયા. તો 4.710 મીટરના કેટલા રૂપિયા થશે?
હવે આમાં આપણે કરવાનો શું ચોકડી ગુણાકાર 4.710 ગુણ્યા 15 અને ભાગ્યા 1 તો આપણે ભાગ્યા 1 ના કરીએ તો પણ ચાલે કારણ કે આપણે ભાગાકાર ના કરીએ એક સાથે તો પણ ચાલે જવાબ શું આવે તેનો તે જ આવશે એટલે આપણે એક સાથે ભાગાકાર નહીં કરીએ સીધું 4.710 તો હવે આજે 4.710 છે પાછળ આપણે 0 ના લગાડીએ સીધું આપણે 4.71 લગાડીએ તો સરખું જ થાય પાછળ 0 હોય કે ના હોય એની કિંમત કેટલી થાય સરખી જ થાય 4.71 કે 4.710 બંનેની કિંમત સરખી જ થશે એટલે આને 4.710 ને 4.71 પણ લખાય એટલે 4.71 ગુણ્યા 15 કરશું એટલે આપણને કિંમત મળી જશે એટલે 471 ગુણ્યા 15 ત્યાં પોઈન્ટને ધ્યાન નહીં રાખવાનું એની રીતે જ આપણે સાઈડમાં એમને ગુણાકાર કરી લેવાનો કે 471 ગુણ્યા 15 0 લાગશે 1 1 1 7 1 7 4 1 4 હવે 5 વડે 5 1 5 5 7 35 વધી પડી 3 4 25 ને 3 કેટલા થશે 23 થશે 5 5 ને 1 6 7 ને 3 10 ને વધી પડી 1 અને 4 ને 2 5 ને 4 ને 2 6 ને 6 ને 1 કેટલા થશે 7 એટલે આપણો જવાબ કેટલો આવશે 7065 આવશે હવે અહીંયા 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે અહીંયા પણ આપણે કેટલી 1 અને 2 સંખ્યા છે એના પછી પોઈન્ટ મૂકશું અને જે આપણે જે જવાબ છે એમાં પોઈન્ટ મૂક્યા પછી પણ આપણે કાગળ કેની નિશાની રૂપિયાની નિશાની લગાડશું કારણ કે અહીંયા કેની નિશાની હતી ઉપર જે આપણને કિંમત આપેલી હતી કેટલામાં આપેલી હતી રૂપિયામાં આપેલી હતી ₹15 એટલે અહીંયા પણ આપણે રૂપિયાની નિશાની લગાડશું એટલે જવાબ કેટલો મળશે 70.65 રૂપિયા એટલે જે કિનારી લગાડવાનો ખર્ચ હતો એ કેટલો થશે 70.65 આપણને પૂછ્યું હતું કે જોવો વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી મૂકવા માટે એટલી જોશે તો આપણને 1 મીટર લેસના ₹15 હોય તો તેની કિંમત પણ શોધો તો જે લેસ લગાડવાની કિંમત છે વર્તુળાકાર જે ટેબલ ક્લોથ છે વર્તુળાકાર ટેબલ ક્લોથની જે કિનારી છે તે કિનારી પર જે લેસ લગાડવાની કિંમત છે લગાડવાની કિંમત કેટલી થશે ₹70.65 થશે કે જે ટેબલ ક્લોથ છે એની ઉપર લેસ લગાડવાની કિંમત કેટલી થશે 70.65 પહેલા આપણે એકદમ સરળ દાખલો છે કે પહેલા આપણને કિનારીની લંબાઈ શોધી લેવાની કિનારીની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ થશે 4.710 એટલે 0 ના લખો તો પણ ચાલે હવે 1 મીટરના 15 રૂપિયા હોય તો 4.710 મીટરના કેટલા એટલે 4.71 મીટરના કેટલા એટલે 4.71 ગુણ્યા 15 કરશું એટલે જવાબ કેટલો મળશે 70.65 એટલે આ 70.65 છે એ આપણા દાખલાનો જવાબ આવશે કિંમત કેટલી જોશે 70.65 રૂપિયા જોશે તો આપણા જે છઠ્ઠો દાખલો હતો તેનો જવાબ આવ્યો છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ